સુરતમાં બારડોલી ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું। ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા। મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજરી આપી। ક્ષત્રિય સમાજના યુવાનો ડ્રેસ કોડમાં હાજર રહ્યા, જ્યારે મહિલાઓ પણ ડ્રેસ કોડમાં સાડી પહેરીને હાજર રહી। समाज द्वारा अँ बारडोली जे अमारू अस्मिता आंदोलन है एना भागरूपे एक सम्मेलन आयोजन कर्युं छे। हूँ मारा संकलन समितिना होद्देदार साथे आमां अत्यारे हाजरी आपवा माटे बाजू एक हजू विवाद सहीमो नथी ज्यां राहुल गांधीए वधु एक विवाद कर्यो छे। जे बिल्कुल एमे निवेदन काले रात्रे पण सांभळ्युं अने खरेखर आ दुखद वात ए कहेवाय के लोकशाहीमां एक समय एवो हतो के ज्यारे आपणे रोटी कपड़ा मकान पर वोट मांगता हता, हवे आपणे ज्ञाति जाति अथवा राजा रजवाड़ा अने दुखद वात ए कहेवाय के छेल्ला घणा दिवसथी आपणे जोईए बे त्रण वस्तु एवी बनी छे जेम अहींया पहेला રૂપાલા સાહેબનું જે સ્ટેટમેન્ટ હતું, પછી જુનાગઢ એક વ્યક્તિએ ભાજપના જ એક પ્રમુખે એવું સ્ટેટમેન્ટ આપ્યું, નિવેદન આપ્યું જેમાં રાણીઓના મતલબ મહારાણીઓનું અપમાન કર્યા સાથે વિકલાંગોના પણ અપમાન કર્યા। સેમ અત્યારે રાહુલ ગાંધીજીએ આપ્યું છે જે એટલે આ બધું અમે હું તો ત્રણેય સ્ટેટમેન્ટને વખોડી કાઢું છું અને લોકશાહીનું જે એક સુંદર ચિત્ર હતું ને જે એ અત્યારે હવે રહ્યું નથી, એક દુઃખદ વિષય છે। જી ના બિલકુલ, હું આપને પહેલા કહું કે આમાં છે ને આ જ્યારે લડત હતી આ અમારી કોઈ રાજકીય લડત હતી જ નહીં। લોકશાહીની આ લડત રૂપાલા સાહેબ માટેના એમના સ્ટેટમેન્ટ હતી અને અમારું એક હતું કે જ્યારે એમને ભૂલ કરી છે ત્યારે પ્રાયશ્ચિત અમે કીધું કે એમની ટિકિટ તમે રદ કરો। અમે તો જ્યારે એક સામાજિક કાર્યકર તરીકે સામાજિક સંસ્થા તરીકે અમે આમાં ઉભરી આવ્યા હતા અને અમારી રજૂઆત હતી, નથી કરતી તો મોવડી મંડળ જ નથી કરતી તો બીજેપી સમક્ષ અમે સીધા પહેલા અમે વિરોધ નહોતો કર્યો।